અક્ષર પુરુષોત્તમ દર્શન, સમજણ, સાધના, સમર્પણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. BAPA શતાબ્દી મહોત્સવની જય. એકવાર એક બાળક પોતાના ઘરના ફળિયાની અંદર રમી રહ્યો હતો. રમતની અંદર બાળક એ પોતાનું પડછાયું પકડવા માટે જતો હતો. બાળકે ઘણો પ્રયત્ન કર્યો, છતાં પણ પોતાનું પડછાયું પકડી ન શકાયું. એટલે બાળક પોતે રડવા લાગ્યો. એના પિતાશ્રી બાળકની આ રમત જોઈ અને બાળકની રડવાની ક્રિયા જોઈને બાળકની પાસે આવ્યા. બાળક જેમ જેમ પડછાયાને પકડવા જાય એમ પડછાયો એના કરતાં આગળ દોડે છે. એટલે પડછાયાને પકડવો એ અઘરો છે, અશક્ય છે. બાળક પકડી ન શક્યો એટલે રડી રહ્યો હતો. એના બાપુજી એની પાસે આવ્યા. એના બાપુજી બાળકને પૂછે છે કે દીકરા શું કરવું છે? એ કે બાપુજી પડછાયામાં મારું માથું પકડવું છે, ક્યારનો એ પ્રયત્ન કરું છું પણ માથું પકડાતું નથી. એના બાપુજીએ એ બાળકનો હાથ લઈ બાળકના પોતાના માથા પર મૂકી દીધો અને પછી કહે છે હવે પડછાયામાં જો. અને પડછાયામાં જોયું તો પડછાયાનું માથું એ બાળકે પકડી લીધેલું હતું. આ હકીકત, આ ઘટના એક સંત ત્યાંથી પસાર થતા હતા. એમણે નજરે જોઈ. એમણે જોયું કે બાળકે પડછાયાને પકડવાનો પ્રયત્ન કર્યો. એના બાપુજીએ માથે હાથ મુકાવડાવ્યો. સંતે આ જોયું, એક સ્ટેપ આમાં વધારો કરતા ગયા. સંત બાળક અને એના બાપને કહે છે કે બાળકને બીજું કંઈ કરાવવાની જરૂરિયાત નથી, એની દિશા થોડીક બદલી નાખો. બાળકનું મોઢું ફેરવી દીધું સૂર્ય બાજુ અને પછી બાળકને કહે છે હવે તું આગળ દોડ. જે પડછાયાની પાછળ તું દોડતો હતો એ પડછાયો હવે તારી પાછળ દોડશે. પડછાયાને પહેલા તારે ફોલો કરવો પડતો હતો, તારે ને પકડવામાં મથવું પડતું હતું. હવે તું આગળ ચાલીશ એમ પડછાયો તારી પાછળ ચાલશે. બાળક રાજી થઈ ગયો. જો બીજો કોઈ જ ફેરફાર નથી કર્યો, ખાલી દિશા બદલી નાખીએ છે. જ્યારે વ્યક્તિની દિશા બદલાય ત્યારે એની દશા પણ બદલાઈ જાય છે. બહુ જાજો ફેરફાર કરવાની જરૂરિયાત નથી હોતી, દિશા બદલવાની જરૂરિયાત હોય છે. ભગવાન અને સંતનું પૃથ્વી પરનું આગમન એ આના માટે હોય છે, વ્યક્તિઓની દિશા બદલવા માટે. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર પ્રગટ થયા, બાળ ચરિત્રો કર્યા, ગૃહત્યાગ કરી નીલકંઠ વેશે એવા ઘણા બધા માણસોના સંપર્કમાં આવ્યા, જેની દિશા તેઓએ બદલી નાખી. વિચરણ કરતા હતા એવામાં મોહનદાસ નામે એક બાવો મળ્યો. મોહનદાસ બાબાએ જોયું કે 12-13 વર્ષનો એક બાળક જંગલની અંદર આ રીતે વિચરણ કરી રહ્યો છે. એટલે મોહનદાસ પૂછે છે કે લડકા, તું તારો માર્ગ ભૂલ્યો છે? તું તારો રસ્તો ભૂલ્યો છે? આવી વાત કરીને નીલકંઠવણી પોતે બોલ્યા કે હું માર્ગ નથી ભૂલ્યો, તમારા જેવા જે માર્ગ ભૂલેલા છે એને માર્ગ બતાવવા માટે હું નીકળ્યો છું. ચિત્રભાનુએ પ્રાર્થના લખી છે, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા હું ઊભો રહું. માર્ગ ભૂલેલો કોઈ જીવન પથિક હોય તો માર્ગ ચીંધવા માટે ઊભા રહે, પણ એના કરતાં પણ એક સ્ટેપ આગળ માર્ગ ચીંધવા ઊભા ન રહે. જેટલા માર્ગ ભૂલેલા હોય એ બધાને પકડીને માર્ગ પર લાવવા માટે ભગવાનનો ગૃહત્યાગ હતો. એ માટે એઓનું વનવિચરણ હતું. ક્યાંય કોઈની વૃત્તિ ન બંધાય, જગતના પદાર્થની અંદર ક્યાંય આસક્તિ ન રહે અને પ્રભુની અંદર આસક્તિ થાય, એના માટે એઓનું વિચરણ હતું. આ મોહનદાસ બાવો જે નીલકંઠ વર્ણીની સાથે વિચરણમાં જોડાયો. નીલકંઠ એવા તપસ્વી લાગતા હતા. નીલકંઠમાં એવી સામર્થ્ય જોઈ એટલે મોહનદાસ એમની પાછળ ચાલે. નીલકંઠ વર્ણીને કંઈક કઠારી પ્રાપ્ત થઈ હતી, તુંબી પાત્ર જેવું. એ પોતાની પાસે રાખતા હતા. એકવાર એક ઝરણું પસાર કરવાનું હતું. નીલકંઠ વર્ણી ઝરણું પસાર કરવા માટે વચ્ચે પડેલા પથરા ઉપર પગ મૂકીને ધીમેથી પસાર કરતા હતા.
મોહનદાસ પાછળ આવતા હતા, એ પાછળથી બોલ્યા કે નીલકંઠ જરા સંભાલ કે ચલના, કहीं કઠારી તૂટ ન જાય. પાછળ ચાલતા ચાલતા એમ બોલ્યા કે ધ્યાનથી સંભાળીને ચાલજે, કઠારી તૂટી ન જાય. નીલકંઠ વર્ણીએ વિચાર કર્યો કે મારી ભેગો ફરે છે, મારામાં વૃત્તિ રહી નથી ને કઠારીમાં વૃત્તિ ચોંટી ગઈ છે. કંઈ જ બોલ્યા નહીં. એ ઝરણામાંથી બહાર નીકળ્યા, પોતાના હાથમાં જે કઠારી હતી એને પથ્થર સાથે અફાળી અને કઠારી તોડી નાખી. અરે તુને ક્યાં કર ડાલા, કઠારી ક્યું તોડ ડાલી. કઠારી, લાકડાની કઠારી તોડવાની મારી કોઈ ઈચ્છા નહોતી અને અત્યાર સુધી નહોતી તોડી, પણ એ આખી કઠારી તારા હૈયામાં પેસી ગઈ ને એટલે મારે તોડવી પડી છે. અંદર કઠારી ઘૂસી ગઈ. નાવ એ દરિયામાં ચાલે તો કંઈ જ વાંધો નથી, પણ દરિયો નાવમાં ભરાય ને તો વાંધા સિવાય કંઈ જ નથી. સંસારમાં રહેવાય એનો કોઈ વાંધો નથી, માણસ સંસારમાં એનો કોઈ પ્રશ્ન નથી, પણ સંસાર જ્યારે માણસમાં રહેવા માંડે છે ને એટલે પ્રશ્ન સર્જાય છે. એની બહાર નીકળવા માટે એવા માણસોને જગતથી વિમુખ કરી અને પ્રભુ સન્મુખ કરવા માટે તેઓનું પ્રાગટ્ય હતું. વન વિચરણ કરી રહ્યા હતા. ગઈકાલે આપણે વાત જોઈ હતી. તેઓને પુલ્હાશ્રમમાં તપશ્ચર્યા કરવા જવું હતું અને માર્ગ ભૂલ્યા નથી. એક ચરિત્ર પોતે કરી રહ્યા છે. બધું જાણતા હોવા છતાં પણ ભગવાન એ પોતે અજ્ઞાન બતાવી રહ્યા છે. હિમાલય પોતે પ્રગટ થયા, હિમાલય રસ્તો બતાવવા આવ્યા અને હિમાલય પોતે કે છે સહી મૂર્તો હિમગીરીસ્તમ કંચિત સિદ્ધ યોગિનમ દૈવાદ માર્ગમ જ્ઞાત્વા તત્ર માર્ગમ અદર્શય. નીલકંઠ વર્ણીને હિમાલય પોતે માર્ગ બતાવે છે અને પછી કહે છે તમે વ્યાપક સર્વ પ્રદેશ નથી તમથી અજાણ્યું તો લેશ ભૂત ભવિષ્ય ને વર્તમાન ત્રણેય કાળનું તમને છે જ્ઞાન. હે પ્રભુ, આપને સર્વ કાળનું જ્ઞાન છે, છતાં પણ આપ મારી આ પ્રકારે સેવા ગ્રહણ કરી રહ્યા છો. કૃપા કરીને મારા ઉપર આપની કૃપા વરસાવજો, આપની અમી દ્રષ્ટિએ મારા ઉપર રાખજો. નીલકંઠવણી હિમાલયને આશીર્વાદ આપી અને પોતે સંવત 1850 અંદર પુલ્હાશ્રમમાં પધાર્યા. બે હાથ ઊંચા કરી એક પગ ઉપર ઉભા રહી નીલકંઠવણીએ તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો. તત્ર એકેન પદાતિષ્ઠન ઉર્ધ્વબાહુ દ્વયો જપન ગાયત્રીમ વેદ જનનીમ તપોતપ્ય તદુષ્કરમ. નીલકંઠ વર્ણીએ તપનો પ્રારંભ કર્યો. આજે તમામ આશ્રિતો સ્વામિનારાયણના ભક્તો એ પોતાની પૂજાની અંદર તપની માળા કરીએ છીએ. આપણે એક પગે ઉભા રહીએ છીએ, બંને હાથ ઊંચા કરી, એક હાથમાં માળા હોય, બીજો હાથને ઉપર રાખી તપની માળા. શા માટે તપની માળા કરીએ છીએ? કારણ કે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે એક પગે ઉભા રહીને કઠિન તપશ્ચર્યા કરી હતી. સારંગપુરના 16ના વચનાવતની અંદર ભગવાન સમદણ લખે છે કે બદ્રિકાશ્રમમાં નરનારાયણ ઋષિ તપશ્ચર્યા કરે છે. એ શાના માટે કરે છે? ભગવાન અને સંતને તપ કરવાની શું આવશ્યકતા છે? એ સર્વ સમર્થ છે. આજે આપણે કદાચ તપ કરીએ, સાધના કરીએ, એ કોઈક આપણી કામનાની પૂર્તિ માટે કરતા હોઈએ, પણ ભગવાન અને સંતો નિષ્કામ છે. એમને કોઈ જ પ્રકારની જગતની સ્પૃહા નથી, કામના નથી, ઝંખના નથી, છતાં પણ તપ શા માટે છે? જેમ માતા કંઈક ચરી પાળે છે, પોતાના બાળકના સુખ માટે ચરી પાળે છે, એમ ભગવાન અને સંતની તપશ્ચર્યા પણ પોતાના આશ્રિતો, પોતાના જે કોઈ ભક્તો એના સારા માટે હોય છે. એમણે તપ કર્યું. નીલકંઠ વણીએ 4 માસ પર્યંત પુલ્હાશ્રમની અંદર તપશ્ચર્યા કરી. કંઈ ખાધા પીધા વગર, કંઈ પાણી પણ પીતા નથી, કેવળ હવા ભરખી અને 4 માસ પર્યંત તેઓએ તપશ્ચર્યા કરી. આજે પણ પુલ્હાશ્રમમાં જવું પણ કઠણ છે. એક પગે ઉભા રહીને 4 માસ કંઈ ખાધા પીધા વગર તપ કરવું. શ્રીજી મહારાજે કેવળ એકાદશીની તપની વાતો નથી કરી, તેઓના જીવનની અંદર આ સાકાર કરીને આપણને બતાવ્યું છે. અને ત્યાર પછી પોતાના સંતોને, ભક્તોને આ માર્ગે એમણે દોરેલા છે. આવું આકરું તપ તેઓએ કર્યું. ભગવાન અને સંતની તપશ્ચર્યા એ આપણને અધ્યાત્મ માર્ગે આગળ વધારવા માટે હોય છે. તપશ્ચર્યા પૂર્ણ થઈ અને સૂર્યનારાયણે દર્શન દીધા. વર્ણી સૂર્યનારાયણ પાસે વરદાન માગે છે કે કામાદિક થકી રક્ષા કરજો, સ્મરણ કરું ત્યારે દર્શન દેજો. સૂર્યનારાયણ પ્રણિપાત કરતા કે છે સાક્ષાત કૃષ્ણ ત્વમેવાસી જાનામીતિ હરે. હે પ્રભુ, આપ સાક્ષાત પરમાત્મા છો. આપના સમાગમે કરીને લોકોનો કામ ટળી જાય અને આપ વાત કરો છો કામાદિક થકી રક્ષા કરજો. જો નીલકંઠવણીનું ધ્યેય શું હતું?
આ પૃથ્વી પર એક એવા નિષ્કામ ધર્મની સ્થાપના કરવા માટે પોતે આવ્યા હતા. આપણી ઉપર કોઈ પ્રસન્ન થાય તો કેવી પ્રાર્થના કરવી એ પણ આપણને શીખવતા જાય છે. કામાદિક થકી રક્ષા કરજો અને સ્મરણ કરું ત્યારે આપના દર્શન દેજો. આવી દિવ્ય પ્રાર્થના નીલકંઠવણી પુલ્હાશ્રમની અંદર સૂર્યનારાયણને કરે છે. ત્યાર પછી નેપાળની અંદર પોતે પધાર્યા. નેપાળમાં માતૃપુરના રાજા એને સુવર્ણ સિદ્ધિની ઈચ્છા હતી. નીલકંઠવણીની સેવા સરબરા તો કરી, પણ પ્રભુને કહે છે કે પ્રભુ મને સુવર્ણ સિદ્ધિ પ્રાપ્ત થાય એવી કંઈક જડીબુટ્ટી બતાવી દો ને, એવો કંઈક મંત્ર આપો ને. આજે લોકોના મનની અંદર આવી જાત જાતની ઈચ્છા રહેતી હોય છે. કંઈક ચમત્કાર બતાવી દે, કંઈક મંત્ર આપી દે, કંઈક નંબર આપી દે. યોગી બાપા પાસે એક ભાઈ આવ્યા, યોગ વરલી મટકામાં કંઈક નંબર લગાવવા જવાના હતા અને કોકે કીધું જોગી બાપા ચમત્કારી છે, તને આંકડો આપશે. યોગી બાપા પાસે ગયા, યોગી બાપાને કે સ્વામીજી મારે આંકડો નંબર લગાવવાનો છે, તે કોઈક શુભ નંબર આપો. યોગી બાપા કઈ આવા નંબર આપે? યોગી બાપાએ ધબ્બો માર્યો અને પેલા ભાઈ એમ સમજ્યા કે મને સ્વામીજીએ પાંજો આપ્યો છે, 5 નંબર લગાવવાની વાત કરી છે. પેલા ભાઈએ પંજા ઉપર પોતા પાસે જે કઈ શક્તિ પૈસા હતા બધા વેર્યા અને પછી નંબર આવ્યો, 7 આવ્યો. 7 આંકડા આવ્યા. રોતા રોતા યોગી બાપા પાસે આવ્યા. યોગી બાપાને કે સ્વામીજી તમે 5ની વાત કરી હતી અને તો 7 આવ્યા. યોગી બાપા કે ગુરુ સારું કહેવાય ને 2 વધારે આવ્યા. આમાં વધારે ન ચાલે, જેટલા લગાયા હોય એટલો જ નંબર આવવો જોઈએ. જો એમને છે ને આ લૌકિક જગતની અંદર કેમ કરીને બીજાને છેતરીને જુગાર આદિકની ક્રિયાઓમાં માણસોનું સુખી કરી દેવા, એ કરવા માટે પૃથ્વી પર આવ્યા જ નથી. દલપતરામે હરિલામૃત ધર્મગ્રંથની અંદર લખ્યું છે, જે સદગુરુ તે શુભ જ્ઞાન આપે, ભવાબ્દિના સંકટ સર્વ કાપે. જે પુત્ર કે સંપત આપનારા, ન સાધુ જાણો જન તે ઠગારા. જે પુત્ર સંપત્તિ આ બધું આપે, ન સાધુ જાણો જન તે ઠગારા. જે માણસો આવે બધા આશીર્વાદ દેતા ફરે, જા બેટા બચ્ચા હો જાયેગા, અચ્છા હો જાયેગા, એ સાચા સંતજનનું ક્યાંય લક્ષણ જ નથી. જે સદગુરુ તે શુભ જ્ઞાન આપે, જે સમજણ આપી શકે, જે જ્ઞાન આપી શકે. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવીને આવા એક શુદ્ધ સંપ્રદાયની સ્થાપના કરવા માંગતા હતા. માણસમાં આવું જ પરિવર્તન તમે ક્યાં સુધી લાવી શકશો? આ ભુજમાં ભૂકંપ થયો, માણસોને મદદ કરી, કેટલી સમય સુધી કેટલી માત્રામાં મદદ કર્યા કરીશું? પછી એને જ્ઞાન નથી આપવાનું, એને સ્વાવલંબી નથી બનાવવાનું. બોમ્બેમાં આપણે એક અખતરો કર્યો હતો. કેટલાક લોકો આપણને બોલતા હોય કે આવડી મોટી સંસ્થા છે તો માણસોને દાન ને બધું, સંસ્થા દાન કરે જ છે, હોસ્પિટલ ચલાવે છે, રાહત કેન્દ્રો ચલાવે છે, સદાવ્રત ચલાવે, સ્કૂલો, હોસ્ટેલો બધું જ ચાલે છે. પણ સાથે સાથે મુખ્ય ઉદ્દેશ, આની સાથે સાથે લોકો જ્ઞાન માર્ગે આગળ વધે, એનામાં સમજણ આવશે તો એને કોઈની સહાયની જરૂરિયાત નહીં પડે. બોમ્બેમાં આપણે એક અખતરો કર્યો. લોકોએ કીધું કે પેલા રોડ ઉપર, પેલા ફૂટપાથ ઉપર માણસો ભિખારીઓ બધા પડ્યા રહે છે. શિયાળાનો વખત હતો તો દરેકને ધાબળા આપો. તો સારામાંથી ધાબળા લાવી દરેક ભિખારીને આપ્યા. અને થોડાક દિવસ પછી જોયું તો મોટા ભાગના ભિખારીઓમાંથી કોઈની પાસે ધાબળા નહોતા. શું કર્યું? ધાબળા વેચીને દારૂ પી ગયા. તો માણસોને ધાબળા આપવાની જરૂરિયાત છે કે એનું વ્યસન છોડાવવાની જરૂરિયાત છે? આજે મોટા ભાગના સમાજના માણસો પ્રયત્ન લૌકિક સહાય આપી દીધી હતી, સુખી નહીં થઈ જાય. એ વ્યક્તિને જ્ઞાન આપીએ, કંઈક સમજણ આપીએ, જેથી કરીને આવી પરિસ્થિતિનો નિર્માણદાતા કોણ છે એ પોતે સમજી શકે અને પોતાના જીવનની અંદર ક્રાંતિ પોતે કરી શકે. નીલકંઠવણી કંઈક આવી સમજણ એ પોતે આપે છે. રાજાનો ગુરુ હતો, એ 10 વર્ષથી આસો સુદ પૂર્ણિમાએ જ પોતે બહાર નીકળતો, બાકી કંઈ જમતો પણ નહીં. અને લોકોને આની મોટપ હોય છે. ઘણા વાત કરતા કે સ્વામી અમારા ગુરુ ખાલી ફ્રૂટ પર રહે છે. અમારે એક ભાઈ તો એવા મળ્યા હતા કે ચાતુર્માસમાં અમારા ગુરુ ખાલી સિગરેટ પર રહે છે, સિગરેટ જ પીવાની, બાકી લીંબુનું પાણી જ પીવે. અને આની એ મનની અંદર મોટપ હોય, સિગરેટ પર રહેતા હોય, ફ્રૂટ પર રહેતા હોય, મગ પર રહેતા હોય. અરે મગ પર રહો કે સિગરેટ પર રહો, બરાબર છે. દેહને કષ્ટ આપો, સાધના કરો, કંઈ ખોટું નથી, પણ કેવળ એ પૂરતું નથી. એ જે કંઈ ક્રિયા કરીએ છીએ એની પાછળ પણ કંઈક માનની ઈચ્છા રહેલી હોય છે. તો તમારી સાધના એ જ્યારે માનના પાયા પર ઉભેલી હશે એ લાંબી નહીં ટકે. તમને પણ શાંતિ નહીં આપે, તમારી અંદર જોડાયેલા કોઈ પણ વ્યક્તિને પણ શાંતિ નહીં આપી શકે. નીલકંઠવણી કહે છે માનને કારણે બધી સાધના કરે છે. માન માટે માણસો તપ કરે, માન માટે પ્રદક્ષિણા કરે, માન માટે જાત્રા કરે, માન માટે બધી જ ક્રિયા થઈ શકે છે.
એ માન એ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રકૃતિ છે, એ ટળવી અઘરી છે. અને માન ન મળે તો પછી એટેક આવે. માણસના શરીરમાં બે પ્રકારના એટેક આવે છે. એક લોહીનું પરિભ્રમણ, લોહી જાડું થયું હોય કે બ્લોકેજ થયા હોય, હૃદય સુધી પૂરતી માત્રામાં લોહી ન પહોંચે તો પણ એટેક આવે, એને લોહીનો એટેક આવે, એનાથી પણ માણસ મરી શકે. અને પૂરતી માત્રામાં માન એ મન સુધી ન પહોંચે ને તોય એટેક આવે, એ મનનો એટેક કહેવાય, માનનો એટેક કહેવાય. બે પ્રકારના એટેક છે. પેલો એટેક આવે તો શરીરથી માણસ ખલાસ થઈ જાય, અને પેલો માનનો એટેક આવે તો સત્સંગમાંથી ખલાસ થઈ જાય, કુટુંબમાં ઝઘડા થાય, એ પ્રકારે પ્રશ્નો સર્જાતા હોય છે. માનને કારણે માણસના જીવનની અંદર આ દ્વંદ્વ એ સામે કરીને ઊભા થતા હોય છે. નીલકંઠવાણી આ પ્રકારેનો ઉલ્લેખ કરે છે, શીખ આપે છે કે માનથી જ માણસ જીવી રહ્યો છે, અને ખરેખર એવું બન્યું. અને એ માન જ્યાં સુધી મળતું હતું ત્યાં સુધી જીવ્યા, માન ન મળ્યું તે વ્યક્તિ પોતે પણ મૃત્યુ પામી ગયા. આમ વ્યક્તિનું ચાલક બળ કયું છે એનો પરિચય આપતા આપતા નીલકંઠવાણી પોતે આગળ વધી રહ્યા. રસ્તામાં ગોપાલ યોગી પાસેથી તો એ અષ્ટાંગ યોગ શીખ્યા, અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણાને સમાધિ. આ સિદ્ધ કરવું ખૂબ અઘરું છે. આસન જ 81 જાતથી ઉપર તો આસન આવે છે. એક આસનમાં 3 કલાક કરો ને ત્યારે એક આસન સિદ્ધ થયું કહેવાય. હલાસન, સર્વાંગાસન. આ તો એકાદ સેકન્ડ સુધી આમ વાંકા પડ્યા હોય, ફરથી પાછા ઉભા થઈ જાય કે આસન કરીએ છીએ. રોજ સવારે આસન કરવું છે, 5 મિનિટમાં તો 10 આસન પૂરા થઈ જતા હોય. એને આસન ના કહેવાય, મોટા ભાગે શબાસન જ ગમતું હોય છે. પણ મયુરાસન પણ છે, અઘરા આસન છે, એમાં 3 કલાક રહેવાનું હોય ત્યારે આસન સિદ્ધ થાય. આપણે કલાકની 2 કલાકની કથામાં ડાબાનો જમણો, જમણાનો ડાબો 10 વાર થઈ જાય, તો આ 3 કલાકના આસન કેમ ના સિદ્ધ થાય? એ અઘરું છે. તો નીલકંઠવાણી કેવળ ટૂંકા સમયગાળાની અંદર આ અષ્ટાંગ યોગ એમણે સિદ્ધ કર્યો. ત્યાંથી વિચરણ કરતા કરતા નેપાળમાં કાઠમંડુની અંદર પધાર્યા. ત્યાં રણ બહાદુરસિંહ રાજા હતા, એ ગાદી પર આરૂઢ હતા. એને પેટની અંદર દર્દ થયું હતું. ગમે તેટલી દવા કરી છતાં પણ કોઈ રીતે મટતું નથી. કોકે વાત કરી કે સંતોને બતાવો તો મટી જાય, સાધુઓ આશીર્વાદ આપે તો દુઃખ દર્દ મટી જાય. ઘણા સંન્યાસી ત્યાં આવતા હતા, આશીર્વાદ આપે છતાં પણ મટે નહીં. અને રાજાએ મનમાં નક્કી કર્યું કે આશીર્વાદ આપે છતાં પણ મટતું કેમ નથી, તો જેના આશીર્વાદથી ન મટે એને જેલમાં પૂરવાના. તે જેટલા કઈ સંન્યાસી સાધુ બધા આવે અને ન મટાડી શકે બધાને જેલમાં પૂરે. આવા કેટલાય જેલની અંદર ભેગા કર્યા હતા. નીલકંઠવાણી વિચરણ કરતા કરતા રાજાના દરબાર બાજુ જવા જતા હતા. કેટલાક ખાખી બાબાઓએ ના પાડી ત્યાં જવા જેવું નથી, જીવવાની ઈચ્છા હોય તો ન જતા. આ રાજા તો વિચિત્ર પ્રકૃતિનો છે, રોગ ન મટાડી શકે બધાને જેલમાં પૂરે છે. નીલકંઠવાણી કે તો ત્યાં જ જવું છે, જે ઘૂસ્યા છે ને જેલમાં એ બધાને મુક્ત કરાવ્યા છે. નીલકંઠવાણી ત્યાં પહોંચ્યા. રાજાને મનની અંદર આશા જાગી કે ઘણા આવતા બંધ થઈ ગયા છે, આ બાળક આવ્યો છે, તપસ્વી લાગે છે, ખરેખર મારો દર્દ મટાડી દેશે. નીલકંઠવાણી કે તમે મારો રોગ મટાડી આપશો? નીલકંઠવાણી કે શરીરનો નહીં, તારો જન્મ મરણનો રોગ મટાડી નાખીશ. ખાલી શરીરની શું વાત કરે છે? ક્યારે જન્મ જ ન લેવો પડે ને એવો રોગ મટાડી નાખવો છે. બોલો કઈ સમજો નહીં. એ કે નહીં મટાડો જેલમાં પૂરીશ. એ કે જેલમાં તો મેં તને નાખેલો જ છે, જેલમાંથી કાઢવા આવ્યો છું, તો શું મને જેલમાં પૂરવાનો છે? આ લોકની અંદર જન્મ મરણની જેલમાં તો જીવ પ્રાણી માત્રને ભગવાને નાખેલા છે. તું આ લાકડાની કે આ પાંજરાની જેલની અંદર થોડોક સમય માટે શું પૂરવાનો છે? આવા શબ્દો સાંભળ્યા અને પેલાને એકદમ આંચકો લાગી જાય છે. અત્યાર સુધી ઘણા મળ્યા છે, પણ આવા ઉત્તર દેનાર કોઈ નહોતા મળ્યા. એ પ્રશ્ન પૂછે છે કે મને દુઃખ કેમ આવ્યા? નીલકંઠવાણી પોતે સમજાવે છે, જે કર્મ તો પૂર્વ ભવે કર્યું છે, પ્રારબ્ધથી આ તનનું ઠર્યું છે, અભક્ત કે ભક્ત ભલે ગણાય, કર્મ પ્રમાણે સુખ દુઃખ થાય. એ કહે છે મેં કોઈનું ખોટું કર્યું નથી, છતાં પણ મને દુઃખ કેમ આવ્યું? આજે દુઃખ તો આવે. ખોટો માણસ ખોટા કામ કરે તો એને દુઃખ આવે તો સમજી શકાય, પણ સારા કામ કર્યા હોય, જિંદગીમાં કોઈનું બગાડ્યું ન હોય, છતાં પણ આપણને દુઃખ કેમ આવે? આ વિચારવા જેવો પ્રશ્ન છે. અને આને કારણે ઘણીવાર આપણે ભક્તિમાંથી ડગી જતા હોઈએ છીએ. આટલી માળા કરી, સેવા કરી, પૂજા પાઠ કર્યા, છતાં પણ મને જ દુઃખ કેમ? પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે 2001ની સાલની અંદર સુરત ખાતે ડોક્ટર A.K. સિંઘ આવ્યા હતા. ધ્યાનથી સાંભળજો, ડોક્ટર A.K. સિંઘ કોણ છે? A.K. સિંઘ ભારતના લશ્કરની અંદર જનરલ સર્જન તરીકે ફરજ બજાવતા હતા.
છેલ્લા કેટલાય વર્ષો સુધી ભારતીય લશ્કરની અંદર એક આદર્શ ડોક્ટર તરીકે એમણે ફરજ બજાવી. એમના કુટુંબની અંદર 14 સભ્યો ડોક્ટર છે. આજે ઘણીવાર તમારા કુટુંબમાં તમે ડોક્ટર હોઈ શકો, ઘરમાંથી બીજું કોઈ ડોક્ટર ન પણ હોય. આની પત્ની ડોક્ટર, આનો એકનો એક દીકરો ડોક્ટર, એના કાકા ડોક્ટર, એના ભાઈ ડોક્ટર, 14 સભ્યો ડોક્ટર. એને વહેલા નિવૃત્તિ લઈ લીધી અને બેલગામની અંદર આવેલી હોસ્પિટલની અંદર મુખ્ય સર્જન તરીકે ફરજ બજાવવા લાગ્યા. ભારતની ઘણી બધી હોસ્પિટલની અંદર ઓનરરી સેવા આપવા માટે પોતે જતા હતા. એ ડોક્ટર 5-1 વર્ષ પહેલા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને સુરતમાં મળ્યા. પોતાની સાથે એક એટેચી હતી, બેગ હતી. સ્વામી શ્રી પાસે આવે ને ધ્રુસકે રડે. સ્વામીએ પૂછ્યું શું થયું? સંતોએ પરિચય આપ્યો કે સ્વામી, આમના કુટુંબમાં 14 સભ્યો ડોક્ટર, આમનો એકનો એક દીકરો પણ ડોક્ટર, પણ એ મૃત્યુ પામી ગયો એટલે આઘાત લાગી ગયો છે, ડિપ્રેશનમાં આવી ગયા છે. બાપા પાસે આવ્યા, સુટકેસ ખોલી, સુટકેસમાં લેમિનેટેડ કોપી એના દીકરાની હતી અને પછી બાપા આગળ રડતા રડતા વાત કરી, સ્વામી મેં ક્યારે કોઈનું ખોટું કર્યું નથી, દેશ માટે આટલા વર્ષો મેં મારા ખર્ચી નાખ્યા, આજે પણ ભારતની ઘણી હોસ્પિટલની અંદર માનદ સેવા આપવા માટે જઉં છું, છતાં પણ ભગવાને મારો દીકરો કેમ લઈ લીધો? મેં કોનું બગાડ્યું હતું? મેં કોનું ખોટું કર્યું હતું? મેં કેટલાયને બચાવ્યા છે, તો ભગવાને મારા દીકરાને કેમ ન બચાવ્યો? લૌકિક ડોક્ટરી જ્ઞાન આવા પ્રશ્નો વચ્ચે કંઈ જ કામ લાગતું નથી. MBBS, MD કે MS ની ઉપરનું પણ કંઈક જ્ઞાન એ અધ્યાત્મનું જ્ઞાન છે. જ્યારે તમે ઘણાને બચાયા હશે પણ તમારા દીકરા દીકરી કે મા બાપને નહીં બચાવી શકો, અને એ સમય કંઈક જ્ઞાનનો પ્રારંભ થાય છે. અહીંયા ઝૂકવું પડશે અધ્યાત્મ આગળ. અને સાંઈ બાપાને પૂછે છે કે સ્વામી કેમ આવું થયું? ગાંડા જેવા થઈ ગયા, એકની એક વાત કર્યા કરે, રડ્યા કરે. અને સ્વામીશ્રીએ પછી 5 મિનિટની અંદર સમજાવ્યા કે સાહેબ, આ જન્મે આપે કંઈ જ ખોટું કર્યું નથી, પણ કંઈક પૂર્વજન્મના આપણા કર્મ બાકી હોય. ભગવાન કંઈક આપણી કસોટી કરતા હોય. આપના દીકરાનો આપની સાથેનો આટલો જ ઋણાનુબંધ હોય, એ પૂર્ણ થઈ ગયો એટલે ભગવાનના ધામની અંદર એને બેસાડી દીધો છે. વિજ્ઞાન જગત આ પ્રશ્નનું શું સમાધાન આપી શકે છે? કોઈ જ સમાધાન આની પાસે નથી. એટલે વિજ્ઞાનની હદ પૂરી થાય ત્યારે અધ્યાત્મનો પ્રારંભ થાય છે. એ બંનેના સુમેળથી પ્રયત્ન પૂરેપૂરો પછી ન થાય ત્યારે અધ્યાત્મની કંઈક સમજણ એ આપણા મનની અંદર રાખીએ તો શાંતિથી ટકી શકાય છે. આવો જ પ્રશ્ન ધૃતરાષ્ટ્રને થયો. મહાભારતના યુદ્ધ પછી ધૃતરાષ્ટ્ર એ પ્રશ્ન પૂછે છે કૃષ્ણ ભગવાનને. એ કહે છે કે મારા 100 દીકરા હતા, 100 દીકરા મૃત્યુ કેમ પામ્યા? 100 માંથી કોઈ કેમ બચ્યું નહીં? કૃષ્ણ ભગવાન આગળ રડે છે, આજીજી કરે છે, મેં શું ખોટું કર્યું હતું? કૃષ્ણ ભગવાન કહે છે કે આ જન્મે તો થોડું ખોટું તો કર્યું છે, પણ એટલું જાજુ તો નથી. પણ આજથી 50 જન્મ પહેલા તમે પારધી હતા. કોને કહે છે? ધૃતરાષ્ટ્રને કહે છે કૃષ્ણ ભગવાન. આજથી 50 જન્મ પહેલા તમે પારધી હતા અને પક્ષીઓનો શિકાર કરવા માટે જંગલની અંદર ગયા. એક ઝાડ ઉપર તમે જાળ નાખી નીચેથી અગ્નિ પ્રજ્વલિત કર્યો અને મોટા મોટા પક્ષી હતા એ તો ઉડી ગયા. નાનકડા બચ્ચાઓ એ બધા માળાની અંદર હતા જે ઉડી શકે એવા નહોતા, એ બધા અગ્નિની જ્વાળાઓ લાગવાથી બફાઈ ગયા, મરી ગયા, મૃત્યુ પામી ગયા. અને એ બચ્ચાની સંખ્યા આશરે 100 જેટલી હતી. એ પાપે કરીને આ જન્મે તમારા 100 દીકરાઓ મરી ગયા છે. 50 જન્મ પછી પણ ભગવાનને દરબારમાંથી છટકી શકાતું નથી. આ કર્મનો સિદ્ધાંત છે. જે કંઈ કર્યું હોય એનું ફળ અચૂક મળે જ છે. અક્ષર પુરુષોત્તમ દર્શન, સમજણ, સાધના, સમર્પણ.